દરેક દિવસ કંઈ ને કંઈ ઉત્સવથી યુક્ત છે. સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે, પણ જીવનને આપણે ઉત્સવની જેમ જીવવાનું છે. ભગવાનમાં ભરોસો, જીવનમાં ઉત્સાહ, આનંદથી ભરેલું જીવન એટલે ઉત્સવ. જેના જીવનમાં ઉત્સવ છે એને માટે ઉત્સવ મનાવવા માટે કોઈ ને કોઈ બાનું, કોઈ ને કોઈ કારણ એને મળી જ રહે. દિવાળી પહેલાના કેટલાય દિવસથી આપણે દિવાળીની તૈયારી, વાઘ બારસને, ધનત્રયોદશી, પછી ચતુર્દશી, પછી દિવાળી, પછી બેસતું વરસ, ભાઈ બીજ. આમ તો તમે જુઓ ને આખા વર્ષમાં તો દરેક તિથિઓ કોઈ ને કોઈ ઉત્સવથી ભરેલી છે. એકમ તો કે બેસતું વરસ, બીજ તો કે ભાઈ બીજ અથવા તો અષાઢી બીજ, તૃતીયા તો કે અખાત ત્રીજ, ચતુર્થી તક ગણેશ ચોથ, પાંચમ તો કે નાગ પાંચમ કે ઋષિ પંચમી, ષષ્ઠી રાંધણ છઠ, નારાયણ ષષ્ઠી, સપ્તમી શીતળા સાતમ, રથ સપ્તમી, અષ્ટમી તો જન્માષ્ટમી તો સૌથી મોટી, રાધાષ્ટમી, રાધાજીનું પ્રાગટ્ય પણ અષ્ટમીના દિવસે, નવમી તો કે રામનવમી, દશમ તો કે દશેરા, એકાદશી તો પવિત્ર શુદ્ધ છે જ, તે દિવસે તો પાછું વ્રત કરવાનું આવે. દ્વાદશી તો કે વામન દ્વાદશી, અથવા તો એકાદશીની હારોહાર આપણે ગીતા જયંતિ એ પણ મનાવીએ. દ્વાદશી તો કે વામન દ્વાદશી. બારસનું બહુ મહત્વ છે આપણી સંસ્કૃતિમાં. તેરસ તો શુભ ગણાય, તેરસ અને ત્રીજ ને તેરસ એનો બહુ મહિમા. ધનતેરસ. ચતુર્દશી તો કે અનંત ચતુર્દશી, તો નૃસિંહ જયંતિ. પૂનમ તો કે શરદ પૂનમ, બુદ્ધ પૂર્ણિમા, વૈશાખી પૂર્ણિમા, અને અમાવસ તો દિવાળી. કોઈ તિથિ બાકી નથી ઉત્સવ વગરની. હર તિથિ કા અપના મહત્વ है. એટલે દરેક દિવસ શુભ જ છે. તમે સવારના ઉઠો ત્યારથી ભગવાનનું સ્મરણ કરો, ભગવાનને યાદ કરતા કરતા ઉઠો. વહેલી સવાર ભગવાનનું સ્મરણ કરવા માટે, ભગવાનને યાદ કરવા માટે. અંગ્રેજીમાં કહે છે સ્ટાર્ટ યોર ડે વિથ God. Fill your day with God and end your day with God. સ્મરણથી દિવસની શરૂઆત કરો. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ. રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. એક તું એમ કેવું, તુહી સમરવા શ્રી હરિ, નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ. અને એક તું એમ કેવું. રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. ઈશ્વરના સ્મરણથી જ્યારે આપણે દિવસ આપણો શરૂ કરીએ છીએ ત્યારે શુભ પણ થાય છે અને લાભ પણ મળે. જૈન પરંપરામાં તો આશીર્વાદ જ આપે મુનિ ભગવંતો. ધર્મ લાભ. એ વોરવા આવે ને તો એ ધર્મ લાભ. આપણે બ્રાહ્મણો આવે દયા પ્રભુની, સાધુ આવે તો આહાલ્ય
આપણે કંઈક ને કંઈક આપીએ. બ્રાહ્મણો સ્વસ્તિરસ્તુ એમ કહીને આશીર્વાદ આપે, અને મુનિ ભગવંતો વરવા આવે તો એ પાછા ધર્મ લાભ એ જ આશીર્વાદ આપે. બધાય લાભ શુભ નથી હોતા, પણ શુભ હોય એવો લાભ અમને થાય એવી ભગવાનને પ્રાર્થના. જે શુભ હોય, કલ્યાણકારી હોય એવો લાભ. ભ્રષ્ટાચારના પૈસામાંથી ભાગ બટાઈનો લાભ મળે એ લાભ છે, પણ એ ધર્મ લાભ નથી, એ શુભ લાભ નથી. ડોંગરે બાપજી ગઈકાલે જલારામ જયંતિ પણ હતી અને પૂજ્ય ડોંગરે બાપજીની પુણ્યતિથિ પણ હતી. ડોંગરે બાપજીની આ સમયમાં જ એ મહાપુરુષની વિદાય થઈ. પરમ ભાગવત પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંસારીઓને માટે પૈસો જરૂરી છે, પૈસો કમાવો એ જરૂરી છે. એ પૈસા કમાવવા માટે પુરુષાર્થ જરૂર કરો, પણ પાપ શું કામ કરો છો? અનીતિ શું કામ કરો છો? હરામનું શું કામ ખાઓ છો? પુરુષાર્થ કરો, પાપ ન કરો. પૈસો પડ્યો રહે છે ને પાપ ભેગા આવે છે. આ જન્મમાં નડે અને પછીના જન્મમાં પણ નડે. માણસ પાપ હસતા હસતા કરે છે, પછી એનું પરિણામ રડતા રડતા ભોગવવું પડે છે. આવું ડોંગરે બાપજી કહેતા. પુરુષાર્થ કરો. 4 પુરુષાર્થમાં પહેલા ધર્મનો લાભ થાય, પછી અર્થ લાભ, શુભ લાભ. અહીંયાથી કહેવાયું ને કે આપણે દરેક ઘરને દરવાજે શુભ અને લાભ લખતા જોઈએ છીએ. પહેલા શુભ, શુભ મંગલ સાવધાન. શુભ થાય, મંગલ થાય. તો ધર્મ, પછી અર્થ. ધર્મપૂર્વક અર્થ એટલે પૈસા કમાવાના છે. પછી કામ. ગૃહસ્થીએ કામ પુરુષાર્થનો પણ એનું સંપાદન કરવાનું છે. પ્રજોત્પત્તિ દ્વારા પોતાના વંશની વૃદ્ધિ કરવાની છે. અને એ રીતે અર્થ એટલે ધન, પૈસો કમાવાનો છે. એ રીતે ધર્મને પૂછીને કામ અને સંસાર ભોગવવાનો છે કે તમારા મોક્ષમાં ક્યાંય બાધા ઉત્પન્ન ન થાય, તમારી મુક્તિની આડું કાંઈ ના આવે. એટલે પહેલા ધર્મ અને છેલ્લે મોક્ષ, અર્થ અને કામને વચ્ચે રાખ્યા છે. અર્થ અને કામની નદી એ ધર્મ અને મોક્ષના કિનારાની મર્યાદામાં વહે. કળિયુગમાં માણસનું જીવન અર્થ અને કામની આજુબાજુ જ તે ભટકે છે. ધર્મ જીવનમાં ન રહે અને મોક્ષની માણસને ફિકર ન રહે તો ધર્મ અને મોક્ષ વગરના અર્થ અને કામ પતન નોતરે છે, પાપ કરાવે છે. તમે જોજો, જેટલા અપરાધો થાય છે સંસારમાં એ બધા કાં અર્થ માટે થાય છે અને કાં કામને કારણે થાય છે. કાં આર્થિક ગોટાળા હોય અને કાં બલાત્કાર, જ્ઞાન તેને છેડવતી ને એ બધું હોય. કાં બીજાને નુકસાન કરે એ રીતે બલાત્કાર ઇત્યાદિ અને જેલમાં જાય, કાં પોતાને નુકસાન કરે એટલા અસંયમપૂર્વક કામને ભોગવે. ડોંગરે બાપજી કહેતા, પતિ અને પત્ની અનેકમાં ભટકતા કામને પોતાના એક પાત્રમાં ધર્મપૂર્વક કેન્દ્રિત કરી અને પછી ધીમે ધીમે એના ઉપર વિજય પ્રાપ્ત કરે. આ માટે લગ્ન સંસ્થા છે.
એટલા માટે લગ્ન સંસ્થા છે, એટલા માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો હોય છે. ધીરે ધીરે કામ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો. ભગવદ્ ગીતામાં કામને બહુ મોટો શત્રુ કહ્યો છે ભગવાન. જહિ શત્રુમ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. કામથી જ ક્રોધ અને લોભ ઉત્પન્ન થાય છે. કામાત ક્રોધો વિજાયતે. કામનાની પૂર્તિમાં બાધા ઉત્પન્ન થાય, વિઘ્ન આવે તો ક્રોધ, અને કામનાની પૂર્તિ થઈ ગઈ તો લોભ. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં રાજા યયાતિ બહુ કામ વિષય ભોગ ભોગવ્યા, તોય શાંતિ ન થઈ, અકાળે વૃદ્ધ થયા. પોતાના દીકરાની જવાની લઈને કામ ભોગવ્યા, વિષય ભોગવ્યા, તોય સંતોષ ન થયો. અંતે રાજા યયાતિએ કહ્યું, ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે. અગ્નિમાં તમે આહુતિ આપો તો એનાથી અગ્નિ ન શાંત થશે ન તૃપ્ત થશે. તમે હોમતા જ જાઓ, આહુતિ આપતા જ જાઓ, અગ્નિ પ્રજ્વલિત ખાતો જાય. તમે જે આપતા જાઓ એનું પેટ ન ભરાય. એટલે એને મહાશન કહે છે. કામ ક્રોધ લોભને મહાશન, મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ, એટલે એને શત્રુ માનો. આપણે તો મગનલાલ છગનલાલને શત્રુ માનીએ છીએ, એની સાથે લડીએ છીએ. અરે ભાઈ, આંતરિક જે શત્રુ છે કામ ક્રોધ લોભ, એનું પેટ ભરાતું નથી, મહાપાપી છે આ. રામચરિત માનસમાં કહે છે, તાત અતિની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુ લોભ મુનિ વિજ્ઞાન ધામમઃ કરહિ નિમિષ મહુ છોભ. આ શત્રુ છે. હથિયાર ધારણ કરો. આપણી સંતવાણીમાં સંતો કહે છે, એટલે જ સંતવાણીના ભજનો ગમે છે. છિલબર છી બાંધો તમે હથિયાર, સાધુ ભાઈ એ જી છિલબર છી બાંધો તમે હથિયાર, અને ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. જી ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. અજરાજરિયાન જા સંતો ભાઈ એ જી અજરા કાઈ જરિયાન જા. થોડે રે એ થોડે રે સંતો સાધક્યો. ચડવું છે